નમસ્કાર મિત્રો જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ હજી સુધી કઢાવ્યું ના હોય અને ડ્રાઇવિંગ લાયસન્સ તમે જો કઢાવવા માંગતા હોય ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ હોય તો તે કોમ્પ્યુટર ટેસ્ટ છે। જી હા મિત્રો, કોમ્પ્યુટર ટેસ્ટ એક વખત તમે પાસ કરી લો તો તમારા માટે બધી વસ્તુ સરળ બની જતી હોય છે અને કોમ્પ્યુટર ટેસ્ટ જે છે એ પાસ કરવી એટલી બધી અઘરી પણ નથી, પરંતુ જો તમે તૈયારી સાથે ના ગયા હોય તો તમારે ફેલ થવાના ચાન્સીસ પણ વધારે હોય છે। કારણ કે કોમ્પ્યુટર ટેસ્ટની અંદર પ્રશ્નો તો ફક્ત 15 પૂછાતા હોય છે અને 15 પ્રશ્નમાંથી પણ ફક્ત 11 પ્રશ્ન તમારા સાચા પડે તો તમે પાસ થઈ જાવ છો, પરંતુ 11 પ્રશ્ન પણ સાચા ઘણા બધા લોકોના નથી પડતા અને ફેલ થતા હોય છે। ત્યારબાદ એજન્ટોને 5,000-7,000 રૂપિયા આપી અને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવતા હોય છે। મિત્રો, તો આ વિડીયોમાં 200થી પણ વધારે પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જવાબો પણ સચોટ રીતે આપેલા છે। આ વિડીયોને તમે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેશો તો મારી ગેરંટી છે કે તમે 110% પાસ થઈ જશો। પરંતુ આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત પડી છે, પ્રશ્નોના જવાબ મેળવવા માટે ખૂબ જ રિસર્ચની જરૂર પડી છે। તો એટલા માટે તમને એક રિક્વેસ્ટ કરીશ મિત્રો કે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ હોસ્પિટલ છે, નો પાર્કિંગ કે પછી વાહન થોભો? તો તેનો જવાબ છે વાહન થોભો। રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારીઓ રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? હોર્ન વગાડી આગળ વધશો, વાહન ધીમું પાડી હોર્ન વગાડી આગળ વધશો કે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી અને પછી આગળ વધશો? તો તેનો જવાબ છે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી અને આગળ વધશું। નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી કે પછી ફરજિયાત ડાબી બાજુ રાખો? તો તેનો જવાબ છે ફરજિયાત ડાબી બાજુ રાખો। તમે સાંકડા નાળા પાસે પહોંચ્યા છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તો તમે શું કરશો? તમારી ઝડપ વધારી અને તમે બને તેમ ઝડપથી નાળું પસાર કરશો, હેડલાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો કે પછી સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી અને ત્યારબાદ આગળ વધશો? તો તેનો જવાબ છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી અને પછી આગળ વધશો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે કે પછી આગળ ટ્રાફિક આઇલેન્ડ છે? તો તેનો જવાબ છે રસ્તો આપો। જે રોડ વન વે તરીકે જાહેર થયેલો હોય ત્યાં પાર્કિંગ કરવાની મનાઈ છે, ઓવરટેકિંગની મનાઈ છે કે પછી રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું મનાય છે? તો તેનો જવાબ છે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં। નીચે મુજબની સંજ્ઞા શું બતાવે છે? નો એન્ટ્રી, વન વે કે ગતિ મર્યાદાનો અંત? તો તેનો જવાબ છે નો એન્ટ્રી। તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? આગળના વાહનની જમણી બાજુથી, આગળના વાહનની ડાબી બાજુથી કે તો જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી? તો તેનો જવાબ છે આગળના વાહનની જમણી બાજુથી। નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળવું મનાય છે, જમણી બાજુ તીવ્ર વળાંક છે કે યુટર્ન લેવાની મનાય છે? તો તેનો જવાબ છે જમણી બાજુ તીવ્ર વળાંક છે। જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલાં ડ્રાઈવર શું કરશે? રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી દઈ નીચે ઉતરી અને ડ્રાઈવર રેલવે લાઇન પર જઈ ખાતરી કરશે, હોર્ન વગાડીને બને તેટલી ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરશે અથવા ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે? તો તેનો જવાબ છે રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી દઈ નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન પર જઈ અને ખાતરી કરશે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? રાહદારીઓનું ક્રોસિંગ, રાહદારી પ્રવેશ કરી શકે છે કે રાહદારી માટે પ્રવેશની મનાઈ છે? તો તેનો જવાબ છે રાહદારીઓનું ક્રોસિંગ। નીચે મુજબની નિશાની શું બતાવે છે? રોડની જમણી બાજુ વાહન હાંકો, જમણી બાજુ પાર્કિંગ છે કે ફરજિયાત ડાબી બાજુ વાળવું? તો તેનો જવાબ છે જમણી બાજુ પાર્કિંગ છે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? યુટર્ન લેવાની મનાઈ છે, જમણી બાજુ વાળવાની મનાઈ છે કે ફરજિયાત ડાબી બાજુ વળવું? તો તેનો જવાબ છે યુટર્ન લેવાની મનાઈ છે। નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ? નાના વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહન કે એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ? તો તેનો જવાબ છે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહન। નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોર્ન વગાડવાની મનાઈ છે, ફરજિયાત હોર્ન વગાડો,
કે હોર્ન વગાડી શકાય? તો તેનો જવાબ છે હોર્ન વગાડવાની મનાઈ છે. રાત્રિ દરમિયાન જ્યારે તમે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે વાહનને લોક કરવું. ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલી હોવી જોઈએ કે પછી વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ? તો તેનો જવાબ છે વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો બ્રિજ છે, સામે બંને તરફ રોડ છે કે આગળ સાંકડો રસ્તો છે? તો તેનો જવાબ છે આગળ સાંકડો બ્રિજ છે. ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? રાત્રિ દરમિયાન, વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે કે પછી સામેનું વાહન જ્યારે ડીમ લાઇટનો ઉપયોગ ન કરે ત્યારે? તો તેનો જવાબ છે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો બંધ છે, પાર્કિંગની મનાઈ છે કે ગતિ મર્યાદાનો અંત? તો તેનો જવાબ છે ગતિ મર્યાદાનો અંત. રોડ ઉપર ઝેબ્રા લાઇન શું દર્શાવે છે? વાહન ઊભું રાખવું, રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો કે વાહનોને અગ્રતા આપવી? તો તેનો જવાબ છે રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો સામેથી જો કોઈ વાહન આવતો હોય તો સાઈડ આપી દો. કોઈ અગ્રતા આપવાની જરૂર નથી કે ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે? તો તેનો જવાબ છે ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુ લઈ રસ્તો ખુલ્લો કરી આપશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? નજીકમાં રેલવે સ્ટેશન છે, ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે? તો તેનો જવાબ છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? સાવચેતી રાખીને આગળ વધી શકે છે, વાહન થોભાવો કે વાહન ધીમે રાખો? તો તેનો જવાબ છે વાહન થોભાવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, આગળ સાંકડું નાળું છે કે આગળ બંને બાજુ રસ્તા છે? તો તેનો જવાબ છે આગળ સાંકડો રસ્તો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ પ્રવેશ કરવાની મનાઈ છે, ડાબી બાજુ પ્રવેશની મનાઈ છે કે પછી ઓવરટેકિંગની મનાઈ છે? તો તેનો જવાબ છે ઓવરટેકિંગની મનાઈ છે. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર ગિયર બદલીને ગતિ ધીમી કરશે, બ્રેક લગાવશે કે એ જ ગતિએ આગળ વધશે? તો તેનો જવાબ છે ગિયર બદલીને ગતિ ધીમી કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ રોડ ક્રોસ બે રસ્તા અથવા 4 રસ્તા ભેગા થાય છે, પ્રવેશની મનાઈ કે હોસ્પિટલ? તો તેનો જવાબ છે આગળ ક્રોસ રોડ 2 અથવા 4 રસ્તા છે. નીચે મુજબના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે. અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય ત્યારે તેવી શક્યતા હોય ત્યારે, આગળના વાહનની ગતિ મર્યાદા ધીમી પડે ત્યારે કે રાત્રિ દરમિયાન? તો તેનો જવાબ છે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાળી શકાય, ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાળો, ડાબી બાજુ સાઈડ રોડ છે? તો તેનો જવાબ છે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાળી શકાય. પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી છે? 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ? તો તેનો જવાબ છે 6 મહિના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોર્ન વગાડવું ફરજિયાત છે, હોર્ન સતત વગાડો કે હોર્ન વગાડવાની મનાઈ છે? તો તેનો જવાબ છે હોર્ન વગાડવું ફરજિયાત છે. વળાંક નજીક પહોંચો છો ત્યારે ઓવરટેકિંગ કરવું માન્ય છે, માન્ય નથી કે કાળજી લઈને માન્ય છે? તો તેનો જવાબ છે માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ કે જમણી બાજુ વળવાની મનાઈ છે? તો તેનો જવાબ છે આગળ જમણી બાજુ રસ્તો છે. નશો કરી અને ડ્રાઇવિંગ કરવું પ્રાઇવેટ વાહનમાં મંજૂર છે, રાત્રિ દરમિયાન મંજૂર છે કે પછી કોઈ પણ વાહનમાં મંજૂરી નથી? તો તેનો જવાબ છે કોઈ પણ વાહનમાં મંજૂરી નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? અંકુશનો અંત, વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે કે પાર્કિંગની મનાઈ છે? તો તેનો જવાબ છે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવું મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાઓ, એક માર્ગીય રસ્તો કે બંને દિશામાં જવું મનાઈ છે? તો તેનો જવાબ છે સીધા જાઓ. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે? પોતાનો ચહેરો જોવા માટે, પાછળથી આવતા વાહનો જોવા માટે, પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિને જોવા માટે? તો તેનો જવાબ છે પાછળથી આવતા
વાહનોને જોવા માટે. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું બસમાં માન્ય છે, ઓટો રિક્ષામાં માન્ય છે કે પછી કોઈ પણ વાહનમાં માન્ય નથી? તો તેનો જવાબ છે કોઈ પણ વાહનમાં માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ, કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ બંધ, કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ ચાલુ. તો તેનો જવાબ છે બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ટ્રક માટે પ્રવેશની મનાઈ છે, બસ માટે પ્રવેશની મનાઈ કે હેવી વાહનો માટે પ્રવેશની મનાઈ? તો તેનો જવાબ છે ટ્રક માટે પ્રવેશની મનાઈ. જ્યારે વાહનમાં બળતણ, પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરતા હોય ત્યારે હવા ચેક કરવાની મનાઈ છે, ધૂમ્રપાન કરવાની મનાઈ કે વાહનમાં કોઈ પણ લાઇટ ચાલુ કરવાની મનાઈ? તો તેનો જવાબ છે ધૂમ્રપાન કરવું નહીં. ઓવરટેકિંગની મનાઈ છે. જ્યારે રસ્તાનો આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે, રાત્રિ દરમિયાન કે રસ્તામાં સેન્ટરમાં સફેદ તૂટક લાઇનનું માર્કિંગ કરેલ હોય ત્યારે. તેનો જવાબ છે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે, સાયકલ માટે પ્રવેશની મનાઈ છે કે બધા જ વાહનો માટે પ્રવેશની મનાઈ છે? તો તેનો જવાબ છે બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેથી બાજુનું વાહન આવે ત્યારે રોડની ડાબી બાજુ વાહન રાખી આગળ વધશો. હેડલાઇટ ડીમ ફૂલ વારાફરતી ઘણીવાર કરશો કે પછી સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ આમાં ચાલુ રાખશો. એવી રીતના છે, બરાબર? આમાં એવી રીતના છે. ત્રીજો ક્વેશ્ચન છે, સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યારે ત્યાં સુધી ડીમ હેડલાઇટ ચાલુ રાખવાની. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વિદ્યાર્થી માટે મનાય છે, રાહદારી માટે માન્ય છે કે રાહદારી માટે મનાય છે? તો તેનો જવાબ છે રાહદારી માટે મનાય છે. જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ કરવો ગુનો છે? હા, ના કે એવો કોઈ કાયદો નથી? તો તેનો જવાબ છે હા. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ઓવરટેકિંગ કરવાની મનાય છે, ડાબી બાજુ વળાંક લેવો કે ડાબી બાજુ વળવાની મનાય છે? તો તેનો જવાબ છે ડાબી બાજુ વળવાની મનાય છે. નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજ આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટરસાયકલ લાયસન્સ. આરસી બુક, વીમા પ્રમાણપત્ર અને ટેક્સ ટોકન. આરસી બુક, પરમિટ અને ટ્રીપ સીટ. તો તેનો જવાબ છે આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? 50 કિમી કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં. 50 કિમી કલાકની ઝડપે વાહન ચલાવવું કે 50 કિમી કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું? તો તેનો જવાબ છે 50 કિમી કલાક કરતાં વધારે ઝડપે વાહન ચલાવવું નહીં. કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી? હા, ના કે વાહન ધીમું કરી અને વાત કરવી? તો તેનો જવાબ છે ના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વળો, ફરજિયાત સીધા જાઓ અથવા ડાબે વળો કે આગળ સાઈડ રોડ છે? તો તેનો જવાબ છે ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વળો. સીટ ઉપર લગાવેલ હેડરેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? ડ્રાઇવિંગ કરતાં આરામ મળે છે, અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે, સીટ સારી દેખાય તે માટે? તો તેનો જવાબ છે અકસ્માત વખતે ડોકને ઈજાથી બચાવે છે. તમે જ્યારે સ્કૂલની સંજ્ઞા જુઓ ત્યારે વાહન થોભાવો, હોર્ન વગાડો અને આગળ વધો, વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો, સતત હોર્ન ચાલુ રાખી અને આગળ વધો? તો તેનો જવાબ છે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. ડાબી બાજુનું વળાંક લેતી વખતે તમે શું કરશો? ડાબી બાજુનું સિગ્નલ બતાવી વાહન સેન્ટરમાં લઈ અને બાજુ વળાંક લઈશું, ડાબી બાજુ વળાંક લઈશું, હોર્ન વગાડી ડાબી બાજુ વળાંક લઈશું કે ડાબી બાજુનું સિગ્નલ બતાવી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું? તો તેનો જવાબ છે ડાબી બાજુનું સિગ્નલ બતાવી સાઈડમાં વાહન રાખીને વળાંક લઈશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુનો વળાંક, ડાબી બાજુ સડાન કે ડાબી બાજુ રાખો? તો તેનો જવાબ છે ડાબી બાજુનો વળાંક. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે તમે શું સમજશો? તે ડાબી બાજુ વળવા માગે છે, તે વાહન ધીમું કરી રહ્યો છે કે પાછળથી આવતા વાહનને ઓવરટેક કરવા કહે છે? તો તેનો જવાબ છે તે વાહન ધીમું કરી રહ્યો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ચીપિયા જેવો વળાંક,
જમણી બાજુ ચડાણ અને ઢાળ, જમણી બાજુ ઢાળ? તો તેનો જવાબ છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક. મિત્રો, વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગી છે, તો એના બદલામાં ફક્ત આપણી પાસેથી એક લાઇક માગીએ છીએ. તો વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો. આગળના પ્રશ્ન તરફ વધીએ. ગિયર વગરના મોટરસાઇકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષ, 21 વર્ષ કે 16 વર્ષ? તો તેનો જવાબ છે 16 વર્ષ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વળાંક, ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક કે વાહન રસ્તાની ડાબી બાજુ રાખો? તો તેનો જવાબ છે ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક. ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાઇકલ ચલાવનાર શું કરશે? પોતાનો ડાબો હાથ બહાર કાઢી ડાબી બાજુ બતાવશે, હાથથી સિગ્નલ બતાવશે નહીં, પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે? તો તેનો જવાબ છે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે જમણી બાજુ વળાંક લઈ આગળ વધો? તો તેનો જવાબ છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ. યુ-ટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? ડાબી બાજુ વળવાનો સિગ્નલ, જમણી બાજુ વળવાનો સિગ્નલ કે ધીમું પાડવાનો સિગ્નલ? તો તેનો જવાબ છે જમણી બાજુ વળવાનો સિગ્નલ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે ડાબી બાજુ વળાંક લઈ અને આગળ વધો? તો તેનો જવાબ છે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ. વાહનનો ડ્રાઈવર યુ-ટર્ન લેશે નહીં. જ્યાં યુ-ટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર, વ્યસ્ત રોડ હોય અથવા ડાબી બાજુથી વાહનો પસાર થતા હોય ત્યારે? તો તેનો જવાબ છે જ્યાં યુ-ટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાય ક્રોસિંગ ડાબી બાજુ, વાય ક્રોસિંગ જમણી બાજુ કે પછી વાય ક્રોસિંગ? તો તેનો જવાબ છે વાય ક્રોસિંગ. જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે, કાયદેસર છે કે અનિવાર્ય સંજોગોમાં વાપરી શકાય? તો તેનો જવાબ છે ગેરકાયદેસર છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ સાઇડ રોડ છે, ગતિ મર્યાદા કે એક્સેલ વજનની મર્યાદા? તો તેનો જવાબ છે એક્સેલ વજનની મર્યાદા. સામેથી આવતા વાહનને તમારી કઈ સાઈડથી પસાર થવા દેશો? તમારી જમણી બાજુથી, તમારી ડાબી બાજુથી કે કોઈ પણ અનુકૂળ બાજુથી? તો તેનો જવાબ છે તમારી જમણી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વાળો, જમણી બાજુ સાઈડ રોડ છે કે રોડની જમણી સાઈડ વાહન ચલાવો? તો તેનો જવાબ છે જમણી બાજુ વાળો. વાહનનો ડ્રાઈવર ઓવરટેકિંગ કરી શકે છે જ્યારે સડાન ઉપરથી નીચે ઉતરતી વખતે જો રસ્તો પૂરતા પ્રમાણમાં પહોળો ન હોય ત્યારે આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેકિંગ કરવાની દેવાની નિશાની બતાવે ત્યારે? તો તેનો જવાબ છે આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવા નિશાની બતાવે ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વાળો, ડાબી બાજુ વાળો કે ગોળ ફરીને જાઓ? તો તેનો જવાબ છે ગોળ ફરીને જાઓ. 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ પીળી લાઇટ દેખાય ત્યારે પહોંચતા વાહનનો ડ્રાઈવર શું કરશે? સલામતી નક્કી કરીને વાહન હંકારી જશે, થોભવા માટે વાહન ધીમું પાડશે કે હોર્ન વગાડશે અને આગળ વધશે? તો તેનો જવાબ છે થોભવા માટે વાહન ધીમું પાડશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ ચાંકડો રસ્તો છે, ભયજનક ઝૂંપડી છે કે હોડી સેવા છે? તો તેનો જવાબ છે ભયજનક ઝૂંપડી છે. ડ્રાઈવર રસ્તા પર પોતાનો વાહન કઈ બાજુ ચલાવશે? રસ્તાની જમણી બાજુ, રસ્તાની ડાબી બાજુ કે રસ્તાની મધ્યમાં? તો તેનો જવાબ છે રસ્તાની ડાબી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાય ક્રોસિંગ, જમણી બાજુ વાય ક્રોસિંગ કે ડાબી બાજુ સાઇડ રોડ છે? તો તેનો જવાબ છે જમણી બાજુ વાય ક્રોસિંગ. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારું વાહન થોભાવો અને તેને અન્ય વાહનને ઓવરટેક કરવા દો. તમારા વાહનની ગતિ ઘટાડી દેશો કે બીજા વાહનને ઓવરટેક કરતાં ખલેલ પહોંચાડશો નહીં? તો તેનો જવાબ છે તમારા વાહનની ગતિ ઘટાડી દેશો. જ્યાં પાર્કિંગ કરવાની મનાઈ છે તેવી જગ્યા કઈ છે? પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા, એક માર્ગીય રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર? તો તેનો જવાબ છે ફૂટપાથ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો, પથ્થરવાળો કાચો રસ્તો કે મોટર કાર માટે મનાય છે? તો તેનો જવાબ છે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો.
વાહનની હેન્ડબ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? વાહનની ગતિ ધીમી કરવા માટે, અચાનક બ્રેક મારવા માટે કે વાહન પાર્કિંગ કરવા માટે? તો તેનો જવાબ છે વાહન પાર્કિંગ કરવા માટે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? છૂટા પથ્થરવાળો રસ્તો, લપસી જાય તેવો ચીકણો રસ્તો કે મોટરકાર માટે પ્રવેશની મનાઈ છે? તો તેનો જવાબ છે છૂટા પથ્થરવાળો રસ્તો. 2 કરતાં વધુ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર જાય તો અનિવાર્ય સંજોગોમાં ચાલશે, કાયદાની ભંગ થાય છે, જ્યાં ટ્રાફિકનું પ્રમાણ હળવું હોય ત્યારે? તો તેનો જવાબ છે કાયદાનો ભંગ થાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સાયકલ ક્રોસિંગ, સાયકલ ક્રોસ કરવાની મનાઈ છે કે સાયકલ ક્રોસ માટે પ્રવેશ બંધ? તો તેનો જવાબ છે સાયકલ ક્રોસિંગ. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માગો છો તો તમે શું કરશો? તમે સતત હોર્ન વગાડશો નહીં કે ફક્ત તૂટક હોર્ન વગાડશો? તો તેનો જવાબ છે હોર્ન વગાડશો નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પશુ માટે મનાઈ છે, રસ્તા ઉપર પશુની શક્યતા છે કે વાહનમાં પશુ લઈ જવાની મનાઈ છે? તો તેનો જવાબ છે રસ્તા ઉપર પશુઓની શક્યતા છે. વાહનનો વીમો કરાવવો જરૂરી છે? હા, ના કે જેને જીવન વીમો લીધો હોય તેને જરૂરી નથી? તો તેનો જવાબ છે હા. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સ્કૂલ છે, રાહદારીઓનું ક્રોસિંગ કે રાહદારીઓ માટે ક્રોસિંગ મનાય છે? તો તેનો જવાબ છે આગળ સ્કૂલ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તા ઉપર માણસ કામ કરે છે, બાળકો રમે છે કે રાહદારીઓનું ક્રોસિંગ છે? તો તેનો જવાબ છે રસ્તા ઉપર માણસ કામ કરે છે. કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહ્યું છે અને તમને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલ રહેશે નહીં. આથી તમે ચાલક વાહનને શું કરશે? વાહન થોભાવી દેશે, હોર્ન વગાડી વાહન આગળ લઈ જશે કે પોતાના વાહનની ગતિ ધીમી પાડશે? તો તેનો જવાબ છે વાહન થોભાવી દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ખરબચડો રોડ, ચીકણો રસ્તો કે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે? તો તેનો જવાબ છે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગની મનાઈ છે? રસ્તાની બાજુમાં જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે કે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે? તો તેનો જવાબ છે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ પુલ છે, આગળ હોડી સેવા કે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે? તો તેનો જવાબ છે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એ ગુનો બને છે? ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ થઈ શકે છે? એ ગુનો બને છે? દંડ ભોગવવાની સજા પણ થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? તો તેનો જવાબ છે સીધું ચઢાણ. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીને ચડવા અથવા ઉતરવા માટે ઊભી હોય ત્યારે હોર્ન વગાડો અને આગળ વધો. ધીમે અને સાવચેતીથી આગળ વધો, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતાઓ હોય છે. ખાસ કાળજી લેવાની જરૂર નથી. તો તેનો જવાબ છે ધીમેથી અને સાવચેતીથી આગળ વધો, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરી શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? તો તેનો જવાબ છે સીધું ઉતરાણ. જ્યારે અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે ત્યારે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે? હોર્ન વગાડશો અને આગળ વધશો કે વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો? તો તેનો જવાબ છે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાયેલ ત્યારે આ વાહન હાંકનાર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 12 કલાકમાં જાણ કરશે કે નજીકના પોલીસ સ્ટેશનમાં 48 કલાકમાં જાણ કરશે? તો તેનો જવાબ છે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, વાય ક્રોસિંગ કે આગળ રસ્તો પહોળો છે? તો તેનો જવાબ છે આગળ રસ્તો પહોળો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તાની મધ્યમાં ગટર લાઇન છે, આગળ પુલ છે કે ડિવાઈડરમાં જગ્યા છે? તો તેનો જવાબ છે ડિવાઈડરમાં જગ્યા છે. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે
ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 7 દિવસમાં જાણ કરશે કે જાણ કરવાની જરૂર નથી. તો તેનો જવાબ છે 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ખાડા ટેકરાવાળો સ્પીડ બ્રેકર, વાહન વાંકો ચૂકો રોડ કે ઘાટ રોડ? તો તેનો જવાબ છે ખાડા ટેકરાવાળો સ્પીડ બ્રેકર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, આગળ સાંકડું નાલું છે કે આગળ બંને બાજુ રસ્તા છે? તો તેનો જવાબ છે આગળ સાંકડો રસ્તો છે. પાછળના વાહનને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. હોર્ન વગાડીને આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. તો તેનો જવાબ છે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ બેરિયર છે, રેલવે ક્રોસિંગ છે કે આગળ વજન કાંટો છે? તો તેનો જવાબ છે આગળ બેરિયર છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સાઈડ રોડ આગળથી બંધ છે, સાઈડ ડાબી બાજુ વળાંક છે કે આગળ પુલ છે? તો તેનો જવાબ છે સાઈડ રોડ આગળથી બંધ છે. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી. આપણે ઓવરટેક કરી શકીએ છીએ, આપણે ઓવરટેક કરીશું નહીં કે હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ છીએ? તો તેનો જવાબ છે આપણે ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબના સ્થળો એ પાર્કિંગ કરવાની મનાઈ છે? હોસ્પિટલના દરવાજા પાસે, રોડની ડાબી બાજુએ કે માર્કેટ એરિયામાં? તો તેનો જવાબ છે હોસ્પિટલના દરવાજા પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોડી સેવા છે, આગળ રસ્તો નથી કે રસ્તા ઉપર પાણી છે? તો તેનો જવાબ છે હોડી સેવા છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગ કરવાની મનાઈ છે? અગ્નિશામક પ્રણાલી અને અવરોધ પડે તેમ જાહેર કૂવા પાસે કે રસ્તાની ડાબી બાજુ? તો તેનો જવાબ છે અગ્નિશામક પ્રણાલી અને અવરોધ પડે તેમ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાર્કિંગની મનાઈ છે, બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે કે પોલીસ મદદની પોસ્ટ? તો તેનો જવાબ છે બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે. મોટરસાઇકલ ઉપર પાછળની વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે વાહન ઉપર ફૂટ રેસ્ટ, હેડ ગ્રીપ તથા સાઇડ ગાર્ડ લગાવવામાં આવશે. વાહન સાથે સાઇડ કાર જોડવામાં આવશે. વાહન ઉપર રિયર વ્યૂ મિરર ફિટ કરવામાં આવશે. તો તેનો જવાબ છે વાહન ઉપર ફૂટ રેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાઇડ ગાર્ડ લગાવવામાં આવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સ્કૂટર મોટરસાઇકલ માટે પાર્કિંગ, સ્કૂટર મોટરસાઇકલ માટે મનાઈ છે કે સ્કૂટર મોટરસાઇકલ રિપેરિંગ? તો તેનો જવાબ છે સ્કૂટર મોટરસાઇકલ માટે પાર્કિંગ. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટ લો બીમનો ઉપયોગ કરીશું, હાઈ બીમનો ઉપયોગ કરીશું કે બધી જ લાઇટો બંધ કરીશું? તો તેનો જવાબ છે વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રિક્ષા માટે પાર્કિંગ, રિક્ષા માટે મનાઈ છે કે રિક્ષા રિપેરિંગનું સ્થળ? તો તેનો જવાબ છે રિક્ષા માટે પાર્કિંગ. અન્ય વ્યક્તિ કે પેસેન્જર અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ થઈ શકે, ફક્ત દંડ થઈ શકે છે કે પછી બંને થઈ શકે છે? તેનો જવાબ છે બંને થઈ શકે છે. વળાંક પહેલાં વાહન ધીમું પાડી વળાંક લેવો, વાહન ધીમું પાડવું નહીં, વાહનની ગતિ વધારવી? તો તેનો જવાબ છે વાહન ધીમું પાડી અને પછી જ વળાંક લેવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પેટ્રોલ પંપ, ગેરેજ કે હવા ભરવાની સગવડ છે? તો તેનો જવાબ છે પેટ્રોલ પંપ. રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે? એક માર્ગીય રસ્તા ઉપર, બજારમાં કે સ્ટેટ હાઈવે ઉપર? તો તેનો જવાબ છે એક માર્ગીય રસ્તા ઉપર. રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે કે પછી બંને થઈ શકે? તો તેનો જવાબ છે બંને થઈ શકે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાછળથી આવતા વાહનને ઊભું રાખવાની નિશાની, જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની કે સામેથી આવતા વાહનને ઊભું રાખવા માટેની નિશાની? તો તેનો જવાબ છે જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની. નીચે મુજબની નિશાની શું બતાવે છે? લેન બદલી શકાય છે, સાવધાનીથી લેન બદલી શકાય છે કે લેન બદલવાની પરવાનગી નથી? તો તેનો જવાબ છે સાવધાનીથી લેન બદલી શકાય છે.
તમે એવા 4 રસ્તા ઉપર પહોંચ્યા છો જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી, તો અન્ય રોડ ઉપરથી 4 રસ્તા તરફ આવતા દરેક વાહનને જવા દેશો, યોગ્ય સિગ્નલ આપી હોર્ન વગાડી આગળ વધશો, કે પછી તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો? તો તેનો જવાબ છે તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપી અને આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વળાંક લેવાનો ઈરાદો છે, જમણી બાજુ વળાંક વળવાનો ઈરાદો, કે બીજા બધા જ વાહનોને ઊભા રહેવા વિનંતી છે? તો તેનો જવાબ છે ડાબી બાજુ વળવાનો ઈરાદો છે. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચ્યા છો જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકારા મારે છે, ત્યારે કોઈ પણ જાતનો પ્રતિબંધ ના હોવાથી એ જ ગતિએ આગળ વધશો. વાહન થોભાવી લીલી લાઇટ થાય ત્યાં સુધી ઊભા રહેશો. વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો. તો તેનો જવાબ છે વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળવાનો ઈરાદો છે, સામેથી આવતા વાહનને થોભાવવા વિનંતી, કે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો? તો તેનો જવાબ છે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો. તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હોવ ત્યારે ઢાળ ઉતરતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી જોઈએ, ચઢાણ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી જોઈએ, કે વધુ વજન લઈને જતા વાહનને પહેલી અગ્રતા આપવી જોઈએ? તો તેનો જવાબ છે ચઢાણ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી જોઈએ. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર શેની અગ્રતા આપશે? તો તેનો જવાબ છે ડાબી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, કે પસાર થતા દરેક વાહનને જવા દેશે? તો તેનો જવાબ છે જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાછળથી આવતા વાહનને ઊભું રાખવા વિનંતી, પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી, કે સામેથી આવતા વાહનને ઊભું રાખવા વિનંતી? તો તેનો જવાબ છે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી. તમે વાહનની ડાબી બાજુએ ઓવરટેક કરી શકો છો. આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવી અને વાહનને જમણી બાજુ રાખે. ડાબી બાજુ પૂરતી જગ્યા હોય તો, કે આગળનું વાહન ધીમી ગતિ કરતું હોય તો? તો તેનો જવાબ છે આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે તો. સફેદ રંગની રસ્તા ઉપર તૂટક લાઈન ચિતરેલી હોય તો તમે શું કરશો? તમે ટ્રેક બદલશો નહીં, જરૂર પડે તો ટ્રેક બદલશો, કે વાહન થોભાવી દેશો? તો તેનો જવાબ છે જરૂર પડે તો ટ્રેક બદલશો. તમે મોટરસાઇકલનું લર્નિંગ લાયસન્સ ધરાવતા હોય તો તમે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે હાંકશો. મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્પેક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો, કે તમે વાહન ઉપર કોઈ પણ વ્યક્તિને પાછળ બેસાડશો? તો તેનો જવાબ છે મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્પેક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન થોભો, નો પાર્કિંગ, કે આગળ હોસ્પિટલ છે? તો તેનો જવાબ છે નો પાર્કિંગ. ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય? કયા દસ્તાવેજમાં હોય છે? રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલની સંખ્યા મુજબની, ટેક્સ ટોકનમાં, કે પરમિટમાં? તો તેનો જવાબ છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી, કે ફરજિયાત ડાબી બાજુ વાળો? તેનો જવાબ છે ફરજિયાત ડાબી બાજુ વાળો. કયા પ્રકારના હોર્ન માન્ય છે? એન હોર્ન, મલ્ટીટોન હોર્ન, કે ઇલેક્ટ્રિક હોર્ન? તો તેનો જવાબ છે ઇલેક્ટ્રિક હોર્ન. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે, કે પ્રાથમિક ચિકિત્સા લઈ? તો તેનો જવાબ છે હોસ્પિટલ છે. પીળા રંગની ટ્રાફિક લાઇટ ચબુક થતી હોય તો લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો. વાહન થોભાવો અને સલામતી હોય તો આગળ વધો. વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો. તો તેનો જવાબ છે વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? યુટર્નની મનાઈ છે, જમણી બાજુ વળવા માટે મનાઈ છે, કે ડાબી બાજુ ઓવરટેકિંગની મનાઈ છે? તો તેનો જવાબ છે જમણી બાજુ વળવાની મનાઈ છે. મોટરસાઇકલ માટે વધુમાં વધુ સ્પીડ કોઈ મર્યાદા નથી. 50 કિલોમીટર
પ્રતિ કલાક કે 60 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સામે જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ વાળો કે જમણી બાજુ વળવાની મનાય છે? તો તેનો જવાબ છે ફરજિયાત જમણી બાજુ વાળો. 65 કિલોમીટર કરતાં વધુ સ્પીડ ચલાવવા માટે માન્ય વાહન ફક્ત મોટરસાઇકલ, મોટર કાર કે સ્ટેજ કેરેજ બસ? તો તેનો જવાબ છે મોટર કાર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાઓ, એક માર્ગીય રસ્તો કે બંને દિશામાં જવું મનાય છે? તો તેનો જવાબ છે બંને દિશામાં જવું મનાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ રોડ છે, ડાબે વળો કે ડાબી બાજુ વળવું નહીં? તો તેનો જવાબ છે ડાબી બાજુ રોડ છે. વધુમાં વધુ 50 કિલોમીટરની કલાકની ઝડપેથી મોટરસાઇકલ ચલાવી શકાય છે, રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન કે કોઈ પણ સમયે? તો તેનો જવાબ છે કોઈ પણ સમયે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણે અને ડાબે રોડ છે, વાંકો ચૂકો રસ્તો કે જમણે અને ડાબે વળવું નહીં? તો તેનો જવાબ છે આગળ જમણે અને ડાબે રોડ છે. કાયદા મુજબ દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ જાકીટ પહેરશે, હેલ્મેટ પહેરશે કે બૂટ પહેરશે? તો તેનો જવાબ છે હેલ્મેટ પહેરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ 4 રસ્તા છે, આગળ મુખ્ય રસ્તો છે કે ફર્સ્ટ એડ? તો તેનો જવાબ છે આગળ 4 રસ્તા છે. કાયદા મુજબ મોટરસાઇકલ ચલાવનાર વ્યક્તિ ચશ્મા પહેરશે, સીટ બેલ્ટ બાંધશે કે ટોપી પહેરશે? મોટરસાઇકલ નથી મિત્રો, મોટર કાર છે, બરાબર, 4 વ્હીલ છે, તો એમાં આવશે જવાબ સીટ બેલ્ટ બાંધશે. કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર 16 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષ? તો તેનો જવાબ છે 18 વર્ષ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોસ્પિટલ, આરામગૃહ કે ફર્સ્ટ એડ? તો તેનો જવાબ છે આરામગૃહ. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર 18 વર્ષ, 21 વર્ષ કે 20 વર્ષ? તો તેનો જવાબ છે 20 વર્ષ. પછીના પ્રશ્ન વિશે જોઈએ આપણે. વાહન પાર્કિંગ કરતી વખતે ગિયરમાં રાખવું વાહનને, પાર્કિંગ બ્રેક લગાડવી કે પછી માત્ર હેઝાર્ડ મતલબ કે પાર્કિંગ લાઇટ ચાલુ કરવી? તો તેનો જવાબ છે પાર્કિંગ બ્રેક લગાડવી. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? કાળા રંગની પ્લેટ ઉપર પીળા અક્ષર, પીળા રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર કે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર? તો તેનો જવાબ છે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. વાહનના વીમાની મુદત કેટલી હોય છે? 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ? તો તેનો જવાબ છે 1 વર્ષ. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? લાલ, ભૂરી કે પીળી? તો તેનો જવાબ છે પીળી લાઇટ. કોઈ જગ્યાએ રસ્તા ઉપર તમારી કારને રિવર્સ કરવી સલામત નથી. આગળ જવું અને રિવર્સ કરવા માટે અનુકૂળ જગ્યા શોધશો. બધા રિવર વ્યૂ મિરરનો ઉપયોગ કરવો અને અથવા તો રિવર્સ હોર્ન ચાલુ કરી વાહન રિવર્સ કરશો? તો તેનો જવાબ છે આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધશો. ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે? દારૂ પીને, દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરશે કે પછી સંગીત સાંભળીને? તો તેનો જવાબ છે દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને. વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે? તો તેનો જવાબ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય છે કે કોઈ અસર થતી નથી? તો તેનો જવાબ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. અકસ્માત મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો? તો તેનો 108 અથવા તો 102, 101 અથવા તો આ પૈકી કોઈ પણ? તો તેનો જવાબ છે 108 અથવા 102. અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા નથી તો ઇન્સ્યોરન્સ કંપની પૂર્ણ ક્લેમ આપશે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ ના મંજૂર કરશે કે અછત ક્લેમ મંજૂર કરશે? તો તેનો જવાબ છે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ ના મંજૂર કરશે. સગીર બાળક ડ્રાઈવર કરતાં અકસ્માત થાય તો સગીર હોવાથી તેને સજા નહીં થઈ શકે. બાળકના મા બાપ અથવા વાલીને પણ જવાબદાર ગણશે કે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી અને તે જ મુજબ દંડ થશે? તો તેનો જવાબ છે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી અને તે મુજબ દંડ થશે.
પછીનો પ્રશ્ન, ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? તો તેનો જવાબ છે પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો, કાળી પ્લેટ ઉપર પીળા અક્ષરો કે સફેદ પ્લેટ ઉપર કાળા અક્ષરો. તો તેનો જવાબ છે પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો. લાલ અને સફેદ પટ્ટાવાળી રિબનથી કોર્ડન કરેલ જગ્યા શું બતાવે છે રોડ ઉપર? તો રોડ રિપેરિંગનું કામ ચાલુ છે, સંભવિત અકસ્માત વિસ્તાર કે આગળ ચેકપોસ્ટ છે? તો તેનો જવાબ છે રોડ રિપેરિંગનું કામ આગળ ચાલુ છે. અકસ્માતના કિસ્સામાં પેસેન્જર બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? સીટ બેલ્ટ, બ્રેક પેડલ કે એરબેગ? તો તેનો જવાબ છે સીટ બેલ્ટ. આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? સમગ્ર દેશમાં, ફક્ત જે તે રાજ્યમાં કે ફક્ત જે તે જિલ્લામાં? તો તેનો જવાબ છે સમગ્ર દેશમાં. રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? પાર્કિંગ બ્રેક મારીશું, પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું કે બંને કરીશું? તો તેનો જવાબ છે બંને કરીશું. ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? ક્લચ પેડલ દબાવી વાહનને ચાલવા દેશો, બળતણ ચલાવવા એન્જિન બંધ કરીને વાહનને ઉતરવા દેશો કે પછી બંને ટાળશો? તો તેનો જવાબ છે બંને ટાળશો. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવી એ કાયદાથી ફરજિયાત છે? કાયદાથી ફરજિયાત નથી. કે હેલ્મેટ પહેરવી કે ન પહેરવી તે તેની ઈચ્છા મુજબ છે. તો તેનો જવાબ છે કાયદાથી ફરજિયાત છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતની શક્યતા વધે છે. કામનો આ સમયનો બચાવ થશે કે આપતકાલીન સંજોગોમાં માન્ય છે? તો તેનો જવાબ છે અકસ્માતની શક્યતાઓ વધે છે અથવા તો માન્યતા નથી. એવી રીતના તમારો જવાબ હશે. રોડ સાઇડમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે? પીળો, સફેદ કે પીળો અને કાળો? તો તેનો જવાબ છે સફેદ રંગ. વાહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા તમે ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો, જમણી બાજુથી ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો કે પાર્કિંગ લાઇટ ચાલુ કરશો? તો તેનો જવાબ છે ડાબી બાજુથી ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો? લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખના 30 દિવસ પછી, 60 દિવસ પછી કે 180 દિવસ પછી? તો તેનો જવાબ છે 30 દિવસ પછી. વાહનમાં ટાયર આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે? એને લીધે વ્હીલ બેલેન્સિંગ જળવાઈ રહે છે, એનાથી વ્હીલ એલાઇનમેન્ટ જળવાઈ રહે છે કે ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે? તો તેનો જવાબ છે ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે. રસ્તા ઉપર લેન બદલતી વખતે હોર્ન વગાડો અને લેન બદલો, ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો કે ઇન્ડિકેટર બતાવવાની જરૂર નથી? તો તેનો જવાબ છે ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો. કારની ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? કારની બહારના વાતાવરણનું તાપમાન, કારની અંદરનું તાપમાન કે એન્જિનનું? તો તેનો જવાબ છે એન્જિનનું. ડ્રાઇવિંગ કરતી વખતે તમે શેનું ધ્યાન રાખશો? વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ, તમારી આજુબાજુનો ટ્રાફિકનું કે પછી બંને? તો તેનો જવાબ છે બંનેનું ધ્યાન રાખવાનું. લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમે તે વાહનથી ઓછામાં ઓછું અંતર જાળવશો? તેની ખૂબ નજીક વાહન હાંકી શકો કારણ કે તે વાહન થોભવાનું નથી. ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિક સારી રીતે જોઈ શકાય? તો તેનો જવાબ છે ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય. માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી સીએનજી કીટ ફિટ કરાવી છે તો આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? હા, જરૂરી નથી કે કારણ કે તે માન્ય સેન્ટરમાં કરાવેલ છે? તો તેનો જવાબ છે હા, આરટીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ દ્વિચક્રી માટે માન્ય છે, ગુનો છે કે ફક્ત ટ્રકમાં માન્ય છે? તો તેનો જવાબ છે ગુનો છે. કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે? બાળક માટે જરૂરી નથી, ફરજિયાત છે કે ફક્ત પાછળની સીટ માટે જરૂરી છે? તો તેનો જવાબ છે ફરજિયાત છે. જ્યારે કારમાં સાઇડ લોક ચાલુ કરેલ હોય ત્યારે દરવાજો ફક્ત અંદરની બાજુ ખોલી શકાય, દરવાજો ફક્ત બહારની બાજુથી ખોલી શકાય કે દરવાજો બંને સાઇડથી ખોલી શકાય? તો તેનો જવાબ છે દરવાજો બહારની બાજુથી ખોલી શકાય. સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ગુનો છે? ગુનો નથી કે વાહનનો અવાજ બદલવા માટે માન્ય છે? તો તેનો જવાબ છે ગુનો છે. રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? લાલ, સફેદ કે કેસરી? તો તેનો જવાબ છે સફેદ. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? પ્રાઇવેટ વાહનો, તમામ કોમર્શિયલ વાહનો કે બધા જ વાહનો?
તો તેનો જવાબ છે તમામ કોમર્શિયલ વાહનો. વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાયસન્સ કયા સ્વરૂપ સાથે રાખવું જોઈએ, મતલબ કે ઓરિજિનલ અથવા તો ઝેરોક્સ. તો અસલ લાયસન્સ, રંગીન ઝેરોક્સ કે પ્રામાણિક નકલ. તો તેનો જવાબ છે અસલ લાયસન્સ, મતલબ કે ઓરિજિનલ લાયસન્સ પાસે રાખવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે છે? 30 દિવસ, એક પણ દિવસ નહીં કે પછી 60 દિવસ. તો તેનો જવાબ છે 30 દિવસ. અકસ્માતના સંજોગોમાં કોઈ પણ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો? બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈ ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સને બોલાવશો. ફોલ્લા પડ્યા હોય તો તેને ફોડશો કે ચામડી સાથે ચોટેલા કપડાં ઉખાડશો. તો તેનો જવાબ છે બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ અને એમ્બ્યુલન્સ બોલાવશો. રસ્તાના અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારના જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે છે? વાહનની માવજત, પ્રાથમિક સારવાર કે કાયદાકીય? તેનો જવાબ છે પ્રાથમિક સારવાર. અકસ્માતના સંજોગોમાં કોઈ પણ કરોડરજ્જુમાં ઈજા થઈ હોય તો આપ શું કરશો? ઘાયલ વ્યક્તિને ઉચકીને સલામત સ્થળે લઈ જશો, ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો, ઘાયલ વ્યક્તિના પગ ઊંચા કરીને ઈજાને તપાસશો. તો તેનો જવાબ છે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિએ પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ શું કરશો? તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો, હેલ્મેટ ઉતારીને ઈજા તપાસશો કે હેલ્મેટ ઉતારીને એમ્બ્યુલન્સ બોલાવશો? તો તેનો જવાબ છે તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો. પ્રાથમિક સારવારમાં એબીસીનો અર્થ શું થાય છે? એન્ટેટિવ બ્રીથ કોન્ટેક્ટ, એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન કે એક્સિલેટર બ્રેક ક્લચ? તો તેનો જવાબ છે એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન. અકસ્માતમાં બેભાન થયેલા વ્યક્તિ મદદરૂપ થવા આપ શું કરશો? તેના કપડાં ઢીલા કરશો, આજુબાજુ ભીડ ન થવા દે, તેને પૂરતી હવા મળી રહે તેની વ્યવસ્થા કરશો અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઓઢાડશો કે પછી બંને કરશો? તો તેનો જવાબ છે બંને કરીશું. પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? 50 પ્રતિ મિનિટ, 70 પ્રતિ મિનિટ કે પછી 100 પ્રતિ મિનિટ? તો તેનો જવાબ છે 70 પ્રતિ મિનિટ. મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? જ્યારે વાહન અત્યંત ધીમી ગતિએ ચાલતું હોય ત્યારે, જ્યારે વાહન મધ્યમ ગતિએ એક્સપ્રેસ હાઈવે પર ચાલતું હોય ત્યારે કે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલું હોય ત્યારે? તેનો જવાબ છે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલું હોય ત્યારે. આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે, ચાલકની દ્રષ્ટિ નબળી પડી શકે છે કે પછી બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. તમે વાહનનો ફ્યુઅલ વપરાશ ઘટાડવા માટે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો, વાહનને યોગ્ય રીતે સાફ કરશો કે વાહન ચલાવતી વખતે ક્લચનો વધુ પડતો ઉપયોગ કરશો? તો તેનો જવાબ છે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. અયોગ્ય રીતે ગિયર બદલવાથી ગિયર બોક્સ ને નુકસાન થઈ શકે છે, વધુ ફ્યુઅલ વપરાશે, બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ રસ્તો નથી, આગળ બમ્પ છે કે રોડ ઉપર રિપેર કામ ચાલુ છે? તો તેનો જવાબ છે આગળ રસ્તો નથી અથવા તો બંધ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એક તરફી રસ્તો, બંને દિશામાં વાહનો લઈ જવાની મનાઈ છે કે ઓવરટેક કરવાની મનાઈ છે? તો તેનો જવાબ છે એક તરફી રસ્તો. રોડની મધ્યમાં દોરેલ પીળા રંગની સળંગ રેખા શું બતાવે છે? ઓવરટેક કરી શકાય છે, પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે કે ચાલક આ લાઇન પાર કરી શકે છે? તો તેનો જવાબ છે પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે. પછીનો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પ્રાથમિક ઉપચાર કેન્દ્ર, આરામગૃહ કે હોસ્પિટલ છે? તો તેનો જવાબ છે પ્રાથમિક ઉપચાર કેન્દ્ર. ફૂટપાથ વગરના રસ્તા પર રાહદારી કઈ બાજુ ચાલશે? રસ્તાની જમણી બાજુ, રસ્તાની ડાબી બાજુ કે કોઈ પણ બાજુ? તો તેનો જવાબ છે રસ્તાની ડાબી બાજુ. ઝેબ્રા લાઇન શા માટે દોરવામાં આવે છે? વાહનો રોકવા માટે,
રાહદારીઓને રસ્તો પાર કરવા માટે કે વાહનોને પ્રાથમિકતા આપવા માટે? તો તેનો જવાબ છે રાહદારીઓને રસ્તો પાર કરવા માટે. બાઇક પર ટ્રિપલ સવારી કરવી એ અનિવાર્ય સંજોગોમાં માન્ય છે, કાયદાનો ભંગ છે કે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે માન્ય છે? તો તેનો જવાબ છે કાયદાનો ભંગ છે. ટેલ ગેટિંગ એટલે શું? કોઈ પણ વાહનની પાછળ નજીકથી ખતરનાક રીતે વાહન ચલાવવું, આગળ ચાલતા વાહનથી સુરક્ષિત અંતર રાખી વાહનની ગતિ પ્રમાણસર રાખવી, આગળ ચાલતા વાહનથી ઓછામાં ઓછું 7 મીટર અંતર રાખવું. તો તેનો જવાબ છે કોઈ વાહનની પાછળ નજીકથી ખતરનાક રીતે વાહન ચલાવવું. તમે કોઈ પણ ડુંગરના લાંબા ઉતારવાળા રસ્તા પર છો તો વાહનની ગતિ નિયંત્રણ કરવા માટે તમે શું કરશો? નીચલા ક્રમના ગિયરમાં વાહન રાખશો, એન્જિન બંધ કરશો અને બ્રેક મારશો કે ન્યુટ્રલ કરશો અને બ્રેક મારશો? તો તેનો જવાબ છે નીચલા ક્રમમાં ગિયરમાં વાહન ચલાવશો અથવા તો રાખશો. તમે વાહન ચલાવી રહ્યા છો, પાછળથી એક વાહન એની હેડલાઇટ મારતો તરત તમારી નજીક આવી જાય છે, ત્યારે તમે શું કરશો? એક્સિલેટર આપી તમારી પાછળનું અંતર વ્યવસ્થિત રાખશો, તમારી બ્રેક લાઇટ બતાવતા બ્રેક મારશો, એ સુરક્ષિત હોય તો એ વાહનને ઓવરટેક કરવા દેશો? તો તેનો જવાબ છે સુરક્ષિત હોય તો એ વાહનને ઓવરટેક કરવા દેશો. શહેરી વિસ્તારમાં મોટરસાયકલ માટે અધિકતમ ગતિ મર્યાદા કેટલી હોય છે? કોઈ મર્યાદા નહીં. 30 કિલોમીટર પ્રતિ કલાક કે 40 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. મોટરસાયકલ માટે અધિકતમ ગતિ મર્યાદા કેટલી હોય છે? 60, 50 કે 40 કિલોમીટર પ્રતિ કલાક? તો એનો જવાબ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. મિત્રો, આવા પ્રશ્નો જે છે તેમાં ક્યારેક કન્ફ્યુઝન હોય છે. આ પ્રશ્ન છે એમાં શહેરી વિસ્તારનું કહ્યું છે અને આમાં જનરલી કહ્યું છે, બરાબર? જે રોડ ઉપર તમે હોય ત્યારે મોટરસાયકલની ગતિ મર્યાદા કેટલી હોવી છે? તો આમાં શહેરીનું પૂછ્યું હોય તો તમારે 30 કિલોમીટર પ્રતિ કલાક લખવાનું છે, પરંતુ સામાન્ય રીતે જો પૂછ્યું હોય જનરલી તો એમાં તમારે 50 કિલોમીટર પ્રતિ કલાક લખવાનું છે. કેવા સંજોગોમાં મોટરસાયકલ 60 કિલોમીટર ગતિથી ચલાવી શકાય? રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન કે કોઈ પણ સંજોગોમાં નહીં? તો તેનો જવાબ છે કોઈ પણ સંજોગોમાં નહીં. શોભાયાત્રા નજીકથી પસાર થનાર વાહન માટે અધિકતમ વેગ મર્યાદા મતલબ કે ગતિ મર્યાદા કેટલી હોવી જોઈએ? 15 કિલોમીટર, 30 કિલોમીટર પ્રતિ કલાક કે 35 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 15 કિલોમીટર પ્રતિ કલાક. એમ્બ્યુલન્સ માટે અધિકતમ ગતિ મર્યાદા કેટલી હોય? 60, 70 કે 80 કિલોમીટર પ્રતિ કલાક? તેનો જવાબ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓટો રિક્ષાની અધિકતમ ગતિ મર્યાદા કેટલી? 50, 30 કે 40 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. સાર્વજનિક સેવાના વાહનમાં કયા પદાર્થ લઈ જવા ખતરનાક હોય છે? સાર્વજનિક સેવા મતલબ કે બસ છે, ટ્રેન છે, એવા વાહનોમાં સ્ફોટકો, ઇંધણ મશીનરી અથવા વાહન માટે તેલ કે રસાયણ, નાના હથિયારના સુરક્ષિત રીતે બંધ કરેલા કારતૂસ? તેનો જવાબ છે ઇંધણ મશીનરી અથવા વાહન માટે તેલ કે રસાયણ. જેની પાસે માન્યતા પ્રાપ્ત લાયસન્સ નથી એવી વ્યક્તિને તમે વાહન ચલાવવા આપી શકો ખરા? હા, પણ ત્યારે ચાલક પોતે જવાબદાર રહેશે નહીં, કારણ કે આ એક ગંભીર ગુનો બને છે. ફક્ત ત્યારે જ ગુનો છે જ્યારે એ વાહન પર કોઈ અકસ્માત સામેલ હોય. તો તેનો જવાબ છે નહીં, કારણ કે આ એક ગંભીર ગુનો બને છે. રસ્તામાં પશુ ઊભા હોય તો તમે કઈ સાઈડથી આગળ નીકળશો? જ્યાં સુધી રસ્તો ખાલી ન કરે ત્યાં સુધી રાહ જો, તેની પાછળ, તેની આગળથી પસાર થાવ કે પછી તેની પાછળથી પસાર થાવ? તો તેનો જવાબ છે તેની પાછળથી તમે પસાર થાવ. તો મિત્રો, આ આરટીઓ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો લગભગ તમામ આવરી લેવામાં આવ્યા છે. આ 215 પ્રશ્નો તમે જે એક વખત તૈયાર કરી લેશો તો મારી ગેરંટી છે કે તમે 110% પાસ થઈ જશો. પરંતુ આમાં 215 પ્રશ્નમાં ઘણી બધી રિસર્ચ કરવી પડી છે મિત્રો. તમામ પ્રશ્નો સાચા જવાબ આપ્યા છે, એક પણ પ્રશ્ન એમાં ખોટો નથી. પરંતુ એમાં 215 પ્રશ્નમાં તમારે ક્યાંક પણ એકાદ બે પ્રશ્ન એવા હોય કે એમાં એડિટિંગ મિસ્ટેક હોય. સપોઝ કે આ પ્રશ્નમાં ત્રીજો ઓપ્શન આવે છે અને બીજું ઓપ્શન સિલેક્ટ કરેલું હોય તો તમારે એ જ સમજવાનું કે જે મેં તમને કહ્યું હોય, બરાબર? સપોઝ કે તેની પાછળથી પસાર થાવ, આ પ્રશ્ન સિલેક્ટ ન થયો હોય ને મિસ્ટેકથી બીજો પ્રશ્ન ઓપ્શન સિલેક્ટ થયું હોય તો તમે એ જ તમારે સમજવાનો સાચો પ્રશ્ન કે જે મેં તમને કહ્યો હોય, બરાબર?
તો એક વખતમાં વિડીયો તમારે બધા પ્રશ્નો યાદ ના રહ્યા હોય તો તમે બીજી વખત પણ જોઈ શકો છો મિત્રો. તમે પાસ થઈ જાઓ એવો એડવાન્સથી બેસ્ટ ઓફ લક. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.